હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? આજે આપણે લેસન નંબર 6 આઈ લવ યુ ટીચર છે એ કન્ટિન્યુ કરીશું. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ, ફકરો અહીંથી શરૂ થાય છે. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. મારું શીખવાનું બીજું સ્ટેજ એ ખૂબ જ ડિફિકલ્ટ એટલે અઘરું. ડિફિકલ્ટ એટલે શું? અઘરું. સેકન્ડ સ્ટેજ એટલે બીજું સ્ટેજ. મારું શીખવાનું બીજું સ્ટેજ છે એ ખૂબ જ અઘરું હતું. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. મારું શીખવાનું બીજું સ્ટેજ એ ખૂબ જ અઘરું હતું. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સાયન્સ ઓફ ટચ. તે સ્પર્શની ભાષા સાથે સંકળાયેલું હતું. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. તે સ્પર્શની ભાષા સાથે સંકળાયેલું હતું. મિસ સુલિવાન વુડ સ્પીક એ વર્ડ. મિસ સુલિવાન એક શબ્દ બોલતા. મિસ સુલિવાન વુડ સ્પીક એ વર્ડ. મિસ સુલિવાન એક શબ્દ બોલતા. ફરીથી લઈએ. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. મારું શીખવાનું બીજું સ્ટેજ છે, બીજો તબક્કો છે, એ ખૂબ જ અઘરો હતો. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. મારો શીખવાનો બીજો તબક્કો છે એ ખૂબ જ અઘરો હતો. ઇટ વોઝ બેઝડ ઓન સાયન્સ ઓફ ટચ. તે સ્પર્શની ભાષા સાથે, સ્પર્શની ઇન્દ્રિયો સાથે સંકળાયેલો હતો. મિસ સુલિવાન વુડ સ્પીક એ વર્ડ. મિસ સુલિવાન એક શબ્દ બોલતા. મિસ સુલિવાન વુડ સ્પીક એ વર્ડ. આસ્ક મી ટુ ટચ હર લિપ્સ. મિસ સુલિવાન એક શબ્દ બોલતા અને મને આસ્ક મી અને મને કહેતા ટુ ટચ અડવાનું, હર લિપ્સ તેના હોઠ. મિસ સુલિવાન એ એક શબ્દ બોલતા અને આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. તેનું ગળું અને લિપ્સ એટલે હોઠને, સ્લોલી એટલે ધીમેથી, લિપ્સ એટલે અને થ્રોટ એટલે ગળું. લિપ્સ એટલે હોઠ અને થ્રોટ એટલે ગળું. આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. અને તેના ગળાને અને તેના હોઠને ધીમેથી ટચ કરવાનું, ધીમે ધીમે ટચ કરવાનું કહેતા. આઈ લર્ન ટુ સ્પીક. આઈ લર્ન ટુ સ્પીક. હું ભણતા શીખી. આઈ લર્ન ટુ સ્પીક. હું બોલતા શીખી. આઈ લર્ન ટુ સ્પીક. આ ફકરો અહીંથી શરૂ થાય છે. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન થ્રોટ. આઈ લર્ન ટુ સ્પીક. હું બોલતા શીખી. થ્રુ દ્વારા, ધ મૂવમેન્ટ એટલે હલનચલન, ઓફ લિપ્સ હોઠના, એન્ડ વાઇબ્રેશન એટલે ધ્રુજારી, ઇન થ્રોટ અને ગળામાં આવતી ધ્રુજારીથી. હું બોલતા શીખી હોઠના હલનચલન દ્વારા અને વાઇબ્રેશન ઇન થ્રોટ અને ગળાની ધ્રુજારી દ્વારા. હું ગળાની ધ્રુજારી દ્વારા અને હોઠના હલનચલનથી બોલતા શીખી. કારણ કે સાંભળી શકતી નહોતી, બેરી હતી, એટલે કેમ બોલતા શીખે? એટલે મિસ સુલિવાન છે એ બોલતા, અને એ મિસ સુલિવાન જ્યારે બોલતા ત્યારે તેણીને તેના એટલે કે હેલનને તેના હોઠ અને ગળાને અડવાનું કહેતા. પછી હેલન એના ગળાને અને હોઠને અડતા અને એ અડવાથી કેવો શબ્દ ઉચ્ચારે છે એવો શબ્દ ઉચ્ચારવાનો એ પ્રયત્ન કરતી. વહેન આઈ અટર્ડ. અટર્ડ એટલે ઉચ્ચારવું. અટર્ડ એટલે ઉચ્ચારવું. અટર્ડ જ્યારે, વહેન એટલે જ્યારે, આઈ એટલે મેં, અટર્ડ ઉચ્ચાર્યો, માય ફર્સ્ટ વર્ડ મારો પહેલો શબ્દ. મેં જ્યારે મારો પહેલો શબ્દ ઉચ્ચાર્યો, ઇટ ગેવ મી તેણે મને આપી, બાઉન્ડલેસ અનહદ. બાઉન્ડલેસ એટલે અનહદ, જેની કોઈ હદ નથી, એ બાઉન્ડલેસ ડિલાઇટ. ડિલાઇટ એટલે આનંદ. હું જ્યારે મારો પહેલો શબ્દ અટર્ડ એટલે ઉચ્ચારી, જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ તેનાથી મને અનહદ આનંદ થયો. વહેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ મેં જ્યારે મારો પહેલો શબ્દ ઉચ્ચાર્યો ત્યારે, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ તેણે મને અનહદ આનંદ આપ્યો. નાવ હવે આઈ મેં સ્ટાર્ટેડ શરૂ કર્યું, ટોકિંગ વાતો કરવાનું, વિથ માય ટોયઝ મારા રમકડાઓ સાથે, સ્ટોન્સ પથ્થરો સાથે. ટોયઝ એટલે રમકડાઓ. ટોયઝ એટલે શું? રમકડાઓ. ટોયઝ, સ્ટોન્સ પથ્થર સાથે, ટ્રી ઝાડ સાથે, એન્ડ બર્ડ્સ અને
પક્ષીઓ સાથે. ઇન ગાર્ડન એટલે બગીચામાં. મેં બગીચામાં મારા રમકડાઓ સાથે, પથ્થરો સાથે, વૃક્ષો સાથે અને પક્ષીઓ સાથે વાતો કરવાનું શરૂ કર્યું. આઈ ફેલ્ટ એમેઝડ. એમેઝડ એટલે આશ્ચર્ય થવું. આઈ ફેલ્ટ એટલે અનુભવવું. આઈ ફેલ્ટ એમેઝડ મને આશ્ચર્ય થયું. એન્ડ ડિલાઇટ ફરીથી આવ્યો, આનંદ થયો. મને આશ્ચર્ય અને આનંદ બંને થયું. આઈ ફેલ્ટ એમેઝડ એન્ડ ડિલાઇટેડ. મને આશ્ચર્ય અને આનંદ થયો. એઝ જેવું માય સિસ્ટર મારી બહેન રેન ટુ મી મારી પાસે દોડીને આવી. વહેન આઈ કોલ્ડ હર મેં જ્યારે તેણીને બોલાવી. મેં મારી બેનને જ્યારે બોલાવી ત્યારે એ દોડીને મારી પાસે આવી ત્યારે મને સૌથી વધારે આનંદ અને આશ્ચર્ય થયું. આઈ ફેલ્ટ એમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વહેન આઈ કોલ્ડ હર. મેં જ્યારે તેણીને બોલાવી ત્યારે તેને દોડીને આવી ત્યારે મને આનંદ અને આશ્ચર્ય બંને થયું. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. અને મારો કૂતરો મારી સૂચનાનું, મારા આદેશનું પાલન કરવા લાગ્યો. એન્ડ માય ડોગ અને મારો કૂતરો ઓબેડ એટલે પાલન કરવું. ઓબેડ એટલે શું? પાલન કરવું. એન્ડ માય ડોગ ઓબેડ મારો કૂતરો પાલન કરવા લાગ્યો. માય કમાન્ડ્સ. કમાન્ડ્સ એટલે સૂચના, આદેશ. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ. અને મારો કૂતરો મારા આદેશનું પાલન કરવા લાગ્યો. આઈ વોઝ એબલ ટુ સ્પીક. હું બોલતા શીખી. આઈ વોઝ એબલ ટુ સ્પીક. હું બોલતા શીખી. ઇટ વોઝ મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. તે ચમત્કાર હતો. ઇટ વોઝ મિરેકલ. તે ચમત્કાર હતો. ફરીથી જઈએ આપણે આ ફકરો. સી સ્પીક એ વર્ડ ઇન એન્ડ આસ્ક મી ટુ ટચ. અહીંથી શરૂ કરીએ. આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. તેણી મને એક શબ્દ બોલતી અને જ્યારે એ બોલતી ત્યારે તેણી તેના હોઠ અને તેના ગળાને ધીમે ધીમે, સ્લોલી એટલે ધીમે ધીમે અડવાનું કહેતી. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન થ્રોટ. હું હોઠના હલનચલન અને ગળાની ધ્રુજારીથી બોલતા શીખી. આઈ લર્ન ટુ સ્પીક હું બોલતા શીખી. થ્રુ દ્વારા, ધ મુવમેન્ટ ઓફ લિપ્સ હોઠના હલનચલન દ્વારા, એન્ડ વાઇબ્રેશન ઇન થ્રોટ અને ગળાની ધ્રુજારી દ્વારા. વહેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ જ્યારે મેં મારો પહેલો અક્ષર ઉચ્ચાર્યો ત્યારે ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. તેનાથી મને અનહદ આનંદ થયો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ, સ્ટોન, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે મેં મારા બગીચામાં રમકડાઓ, પથ્થરો, વૃક્ષો અને પક્ષીઓ સાથે વાતો કરવાનું શરૂ કર્યું. આઈ ફેલ્ટ એમેઝડ એન્ડ ડિલાઇટેડ. મને આશ્ચર્ય પણ થયું અને આનંદ પણ થયો. એઝ જેવી માય સિસ્ટર રેન ટુ મી મારા બહેન મારી પાસે દોડીને આવ્યા. વહેન આઈ કોલ્ડ હર મેં જ્યારે તેણીને બોલાવ્યા ત્યારે તેણી દોડીને મારી પાસે આવ્યા ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય સાથે આનંદ થયો. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ. મારો કૂતરો મારી સૂચનાનું પાલન કરવા લાગ્યો. આઈ વોઝ એબલ ટુ સ્પીક હું બોલતા શીખી. ઇટ વોઝ મિરેકલ તે ચમત્કાર હતો. વહેન આઈ સ્ટડીડ. હવે બીજો ફકરો લે. વહેન આઈ સ્ટડીડ સિરિયસલી. જ્યારે હું સિરિયસલી એટલે ગંભીર રીતે. વહેન આઈ સ્ટડીડ સિરિયસલી હું જ્યારે ગંભીર રીતે અભ્યાસ કરતી. ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. એ કામ કરતાં મને રમત વધારે લાગતી. વહેન આઈ સ્ટડીડ સિરિયસલી હું જ્યારે ખૂબ જ સિરિયસ થઈને ગંભીર રીતે ભણતી ત્યારે ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. તે મને કામ કરતાં રમત વધારે લાગતી. વહેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી. વહેન એવર જ્યારે એનીથિંગ કંઈક ડિલાઇટેડ આનંદ આપતો, ઓર ઇન્ટરેસ્ટેડ મી મને રસ પડતો. જ્યારે મને કોઈ વસ્તુમાં રસ પડતો કે આનંદ આવતો ત્યારે મિસ સુલેવાન વુડ ટોક એબાઉટ ધેટ. મિસ સુલેવાન તેના વિશે વાતો કરતી. એઝ ઇફ જાણે કે સી વેર એ લિટલ ગર્લ હરસેલ્ફ. જાણે તેની નાનકડી બાળકી હોય એ રીતે મારી સાથે વાતો. મને જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિમાં રસ પડતો અને આનંદ આવતો ત્યારે મિસ સુલેવાન છે એ તેમના વિશે એવી રીતે બોલતી જાણે કે તેણી પોતે જાતે નાનકડી બાળક હોય. સી ટોટ સબ્જેક્ટ લાઈક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ. સી ટોટ તેણી ભણાવતી સબ્જેક્ટ
વિષય સાયન્સ વિજ્ઞાન બાય મેકિંગ બનાવીને ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ. તેણી મને વિજ્ઞાન જેવો વિષય એટલો રસપ્રદ બનાવીને ભણાવતી ધેટ કે આઈ રિમેમ્બર એવરીથિંગ. આઈ રિમેમ્બર્ડ મને યાદ રહી જતું હતું એવરીથિંગ બધું જ. વિજ્ઞાન જેવો વિષય તેણી એટલો રસપૂર્વક ભણાવતી કે મને બધું જ યાદ રહી જતું. ફરીથી જઈએ આપણે આ ફકરો. વ્હેન આઈ સ્ટડીડ સિરિયસલી. જ્યારે હું ખૂબ જ ગંભીર થઈને ભણતી, સિરિયસલી ભણતી ત્યારે ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. તે મને કામ કરતાં રમત વધારે લાગતી. હું કોઈ રમત રમતી હોય એવું લાગતું. વ્હેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી. મને જ્યારે શેમાંય રસ પડતો અથવા તો મને આનંદ આવતો, મને જ્યારે જેમાં રસ પડતો અને મને આનંદ આવતો. મિસ સુલેવાન વુડ ટોક એબાઉટ ધેટ. મિસ સુલેવાન એના વિશે મને કહેતી. એઝ ઇફ સી વેર એ લિટલ ગર્લ હરસેલ્ફ. જાણે કે તેણી પોતે જ એક નાની બાળકી હોય એ રીતે તેણી મને તેના વિશે વાતો કરતી. સી ટોટ સબ્જેક્ટ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ. વિજ્ઞાન જેવો વિષય છે એ તેણી ખૂબ જ રસપ્રદ કરીને ભણાવતી. એટલો રસપ્રદ કરીને ભણાવતી ધેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. કે મને બધું જ યાદ રહી જતું. તેણી વિજ્ઞાન જેવા વિષયને પણ એટલો રસપ્રદ કરીને મને ભણાવતી કે મને બધું જ યાદ રહી જતું હતું. હવે આપણે અહીંથી શરૂ કરીએ આ ફકરો. ફાઇનલી, છેવટે, માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. હવે મને પહેલાં બોલતા શીખવ્યું, હવે મને વાંચતા શીખવ્યું. ફાઇનલી, માય ટીચર, છેવટે મારા શિક્ષકે બિગેન શરૂ કર્યું ટીચિંગ મી મને શીખવવાનું, ટુ રીડ ભણવાનું. ફાઇનલી મારા શિક્ષકે મને વાંચવાનું ભણતા શીખવાનું શરૂ કર્યું. ફાઇનલી, છેવટે, માય ટીચર મારા શિક્ષકે બિગિન શરૂ કર્યું ટીચિંગ મી મને શીખવાનું, ટુ રીડ વાંચતા. છેવટે તેણીએ મને વાંચતા શીખવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઝડ લેટર. પહેલાં મેં લેટર વાંચવાનું શરૂ કર્યું. એન્ડ લેટર ઓન, અને પછી રીડ વિથ બ્રેઇલ લિપિ સાથે વાંચવાનું શરૂ કર્યું. જે અંધજનો માટેની એક રાઇટિંગ પદ્ધતિ છે, લખવાની પદ્ધતિ છે કાણાવાળી. તમારી ટેક્સ્ટબુકમાં ફોટો આપેલો છે, તમે જોઈ લેજો. બ્રેઇલ લિપિ કેવી હોય એ કાણાવાળી હોય, ઊંધા કાણા હોય એટલે એ સ્પર્શ કરે એને અડે આંધળા, એટલે એને વાંચતા આવડી જાય. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. છેવટે મારા શિક્ષકે મને વાંચતા શીખવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઝડ લેટર. પહેલાં મેં બનાવેલા પત્રો વાંચવાનું શરૂ કર્યું. એન્ડ લેટર ઓન, અને પછીથી મોડેથી રીડ વિથ બ્રેઇલ, અને બ્રેઇલ લિપિ દ્વારા વાંચવાનું શરૂ કર્યું. આઈ લર્ન ટુ રાઇટ. હું લખતા પણ શીખી. વિથ બોથ, બંને પદ્ધતિથી. આઈ લર્ન ટુ રાઇટ. હું લખતા પણ શીખી. વિથ બોથ, બંને પદ્ધતિથી. ઓર્ડિનરી, સામાન્ય, એઝ વેલ એઝ, ઉપરાંત. બ્રેઇલ ટાઈપરાઇટરમાં હું બ્રેઇલ ટાઈપરાઇટરમાં તથા સામાન્ય પદ્ધતિથી લખતા પણ શીખી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર. હું બંને પદ્ધતિથી લખતા શીખી, સામાન્ય પદ્ધતિથી ઉપરાંત બ્રેઇલ ટાઈપરાઇટરથી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ એ વેલ એજ્યુકેટેડ પર્સન. આઈ વોઝ વેલ ઓન માય પાથ. હું મારા યોગ્ય રસ્તા પર જતી હતી. ટુ બીકમિંગ વેલ, ખૂબ જ સારી બનવાની. એજ્યુકેટેડ પર્સન, એક શિક્ષિત વ્યક્તિ બનવાના યોગ્ય રસ્તા ઉપર હું જઈ રહી હતી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ એ વેલ એજ્યુકેટેડ પર્સન. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના રસ્તા ઉપર જઈ રહી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી એટલે તક. મને પૂરતી તક, પ્રોવાઈડ એટલે પૂરી પાડવામાં આવતી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ, શક્ય એટલી, ઓપોર્ચ્યુનિટી, તક, ટુ ડેવલપ માય એબિલિટી, મારી શક્તિને, મારી ક્ષમતાને, મારા સામર્થ્યને શક્ય બને એટલી સારી રીતે હું બહાર કાઢી શકું, હું વિકસાવી શકું, તે માટે શક્ય એટલી ઓપોર્ચ્યુનિટી, તકો પૂરી પાડવામાં આવતી હતી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝિંગ ઓફ ધેમ.
એન્ડ આઈ મેડ અને હું કરતી હતી મેક્સિમમ વધારેમાં વધારે, મેક્સિમમ એટલે વધારેમાં વધારે, યુઝ એટલે ઉપયોગ ઓફ ધેમ તેનો, અને હું તેનો વધારેમાં વધારે ઉપયોગ કરતી હતી. મને શક્ય એટલી ઓપોર્ચ્યુનિટી એટલે તકો આપવામાં આવતી હતી મારી ક્ષમતાને વિકસાવવા માટે. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ અને હું તેનો બને એટલો શક્ય એટલો વધારેમાં વધારે ઉપયોગ કરતી હતી. ફરીથી જઈએ ફકરો. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. છેવટે મારા શિક્ષકે મને વાંચતા શીખવાનું શરૂ કર્યું. ફર્સ્ટ આઈ રીડ રેઇઝ લેટર. પહેલાં મેં પત્રો વાંચવાનું શરૂ કર્યું, લેટર 1. પછીથી રીડ વિથ બ્રેઇલ ટાઈપ બેલ અને પછીથી બ્રેઇલ લિપિથી વાંચવાનું શરૂ કર્યું. આઈ લર્ન ટુ રાઇટ. હું લખતા પણ શીખી. વિથ બોથ બંને પદ્ધતિથી, ઓર્ડિનરી સામાન્ય પદ્ધતિથી એઝ વેલ એઝ ઉપરાંત અ બેલ ટાઈપરાઇટર, બેલ ટાઈપરાઇટિંગમાં પણ હું લખતા શીખી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના યોગ્ય રસ્તા ઉપર હું જઈ રહી હતી. આઈ વોઝ હું હતી, વેલ ઓન માય પાથ મારા રસ્તા પર યોગ્ય, ટુ બીકમિંગ એ વેલ એજ્યુકેટેડ પર્સન એક સારી શિક્ષિત વ્યક્તિ બનવાના રસ્તા ઉપર હું જઈ રહી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી મને શક્ય એટલી તકો પૂરી પાડવામાં આવી. ટુ ડેવલપ્ડ માય એબિલિટી મારી ક્ષમતાને વિકસાવવા માટે શક્ય એટલી, જરૂરી એટલી તકો મને પૂરી પાડવામાં આવી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ અને હું તેનો વધારેમાં વધારે ઉપયોગ કરતી હતી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ અને તેમનો હું વધારેમાં વધારે ઉપયોગ કરતી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ. બાકીનો પાઠ આવતીકાલે લેશું. આવજો બેટા.